નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો 2 વર્ષથી નાના બાળકોને શરદી ઉધરસમાં સિરપ ન પીવડાવશો, માસૂમોના મોત બાદ સરકારની એડવાઇઝરી જાહેર। केंद्र सरकार की महत्वनी जाहेरात, नेशनल हाईवे पर लगावशे क्यूआर कोड वाला साइन बोर्ड। आ नवी पहल थी हाईवे परथी पसार थनारा अनेक लोकोने मोटी राहत मळशे। तेओ क्यूआर कोड द्वारा लोकेशन, इमरजन्सी हेल्पलाइन नंबर सहितनी माहिती सरळताथी मेळवी शकशे। तो बीजा एक महत्वना समाचार मळी रह्या छे। हवे देशभरमां नवी चेक सिस्टम लागू करवामां आवशे। 1-2 दिवस नहीं परंतु कलाकोनी अंदर खातामां जमा थई जशे पैसा। हवेथी तहेवारोमां ध्यान राखजो। अमदावादमां नकली चलणी नोटो साथे एकनी धरपकड़ करवामां आवी। नोएडाथी कुरियर द्वारा मंगाव्या हता रूपिया। अडालजमां व्याजखोरोनो आतंक जोवा मळ्यो। घरमां घुसी वृद्ध पर कर्यो हतो हुमलो। रूपिया 40 लाखथी वधुनी खंडणीनो आरोप। गुजरात पर शक्ति वावाजोडाना संकट वच्चे फरी भारे वरसादनी आगाही करवामां आवी। 6 जिल्लामां एलर्ट। आगामी 6 ऑक्टोबरथी गुजरात तरफ यू टर्न ले तेवी पूरेपूरी शक्यता। दाहोदना લીમખેડામાં પરિણીતાએ 2 પુત્રો સાથે ટ્રેન નીચે જમ્પ લગાવી આપઘાત કર્યો। પતિ સાસરિયાના ત્રાસનો આક્ષેપ। તો મિત્રો, હવે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે સુરતના અમરોલીમાં ડુપ્લિકેટ ઘીની 3 ફેક્ટરી ઝડપાઈ। રૂપિયા 1.20 કરોડનું 9000 કિલોથી વધુ ડુપ્લિકેટ ઘી જપ્ત પણ કરવામાં આવ્યું। જૂનાગઢના ગિરનાર પર્વત પરની રોપવે સેવા આગામી 3 દિવસ માટે બંધ રહેશે, જે ખાસ નોંધ લેવી। વડોદરામાં પાણીની લાઈનની કામગીરીમાં શ્રીહરિ જોવા મળી। કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી ગેસ લાઈન તોડી નાખતા 4000 થી વધુ ઘરોમાં ગેસ પુરવઠો ખોરવાયો। તો મિત્રો, ગુજરાતના માથે શક્તિ વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે। રાજ્યના 2 બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ જાહેર। વડોદરાના સુભાનપુરમાં વિસ્તારમાં ઓફિસમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરોધનું કૃત્ય ગુજારનાર વકીલની ધરપકડ કરવામાં આવી। કચ્છની ખાનગી કંપનીની ટાંકી પરથી પટકાતા 2 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત જોવા મળ્યા। રાજસ્થાન એમપીની ઘટના બાદ ગુજરાતમાં કપ સિરીઝની તપાસના આદેશ। 9 બાળકોના મૃત્યુ બાદ એમપીમાં કોલ્ડ ડ્રીપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। કચ્છ મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો। 26 ઓક્ટોબરથી સીધી વિમાન સેવા શરૂ કરવામાં આવશે। ભરૂચના દોલતપુર ગામે શેરડીના ખેતરમાંથી રૂપિયા 4.81 લાખના દારૂ બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર। જામનગરમાં ખોડ મિલના ઢાળિયા પાસે રહેતા યુવાનનો પત્નીના વિયોગમાં ગળા ફાંસા દ્વારા આપઘાત કરવામાં આવ્યો। બાબરા નજીક કમકાર અકસ્માત જોવા મળ્યો। કન્ટેનર ટ્રક બાઇકને હડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત જોવા મળ્યું। કેનેડાના પીઆર કરાવી આપવાના બહાને દંપતી પાસેથી 4.5 લાખ પડાવી લેનાર અમદાવાદના વિઝા કન્સલ્ટન્ટ સામે મકરપુર પોલીસે ગુનો દાખલ કર્યો। હિંમતનગરની ફાઇનાન્સ પેઢીમાં ઊંચા વ્યાજની લાલચમાં 11 રોકાણકારોના 3.42 કરોડ ડૂબ્યા। વાહનોની વધારે પડતી ઝડપના કારણે દરરોજ 18 વ્યક્તિઓના મોત થાય છે। આ મામલે ગુજરાત 5મા ક્રમે। ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ પંચાલ નક્કી। મંત્રી પદથી રાજીનામું આપે તેવી પણ પૂરેપૂરી શક્યતા। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો આવી રહે તેમ છે। 100 થી લઈને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા પણ રહેલી છે। એક સમયે શહેરની પ્રતિષ્ઠિત એવી વીએસ હોસ્પિટલમાં 200 ઇન્ડોર પેશન્ટ સામે સિક્યુરિટી સહિત 800 નો સ્ટાફ। ઓપીડીમાં રોજ 1000 દર્દીઓ આવતા હોવાનો પણ દાવો। કારની લેવેચ કરતા વેપારી સાથે રૂપિયા 3.15 લાખની છેતરપિંડી। સિહોર પોલીસ મથકના ગુનો નોંધાયો। મહેસાણાના વિસનગરના શખ્સે નાણાં મેળવી સિહોરના વેપારી સાથે છેતરપિંડી આચરી। આણંદ જિલ્લામાં 3 વર્ષમાં 52,797 લોકોને શ્વાન કરડ્યા। અન્ય પ્રાણી કરડવાના 1723 કેસ નોંધાયા। 2023ની સરખામણીએ 2024માં શ્વાન કરડવાના 7198 અને અન્ય પ્રાણીના 187 કેસ વધુ જોવા મળ્યા।
જૂનાગઢથી નેપાળ જાત્રાએ જતી બસ ધોળકામાં દિવાલ સાથે અથડાઈ. સદભાગ્ય બસમાં સવાર તમામ 40 મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો. ભાવનગરમાં સપ્ટેમ્બર માસમાં સાયબર ફ્રોડના ગુનામાં ₹24.72 લાખની રિકવરી કરવામાં આવી. નડિયાદ શહેરમાં 20 થી વધુ દુકાનોના શેડ ઓટલાના પાકા દબાણો સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા. ઉત્તર પ્રદેશના ફરુખાબાદના એક કોચિંગ સેન્ટરમાં ભયાનક વિસ્ફોટ જોવા મળ્યો. 2 વિદ્યાર્થીઓના મોત, 5 ઘાયલ. 3 બાળકોને ગળે 500 આપી પિતાએ કરી આત્મહત્યા. હરિયાણાની હચમચાવી દે તેવી ઘટના સામે આવી. પ્રોડક્ટના ભાવ ન ઘટવાના ક્વોન્ટિટી વધારવાની યુક્તિ, ગ્રાહકો સાથે છેતરપિંડી. જીએસટીના રેટ ઘટ્યા બાદ દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી. સફેદ ચાદરથી પહાડો ઢંકાયા. પર્યટકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો. આરએસએસની પ્રશંસા કરતા સંજય દત્ત પર ભડક્યા કોંગ્રેસના નેતા. એક્ટર માટે વાપર્યા વાંધાજનક શબ્દો. 12 માસૂમના મોત બાદ સરકાર સફાળી જાગી. મધ્યપ્રદેશમાં કોલ્ડ સિરપ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સંભલમાં મસ્જિદ તોડી પાડવા અંગે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો. અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી. કેશ ઓન ડિલિવરી પર લેવાઈ રહ્યો છે વધારાનો ચાર્જ. ઈ કોમર્સ કંપનીઓ વિરુદ્ધ સરકારની તપાસ શરૂ. હમાસ પાસે 2 દિવસનો સમય માંગ્યો. ગાઝા પ્લાન નહીં માને તો અમે તબાહી મચાવીશું, ટ્રમ્પે આપી ડેડલાઇન. શટડાઉનના કારણે અમેરિકાને દર સપ્તાહે $15 અબજ ફટકો પડશે. વ્હાઇટ હાઉસના અર્થશાસ્ત્રીઓનો દાવો. 2026માં અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો વાળો $1નો સિક્કો લોન્ચ કરવાની તૈયારીમાં. ગાઝા અંગે ટ્રમ્પના પીસ પ્લાનને વડાપ્રધાન મોદીનું ખુલ્લેઆમ સમર્થન. કહ્યું ભારત શાંતિથી પડકે. અમેરિકાની સેનાએ દાઢી ઉપર પ્રતિબંધ મૂક્યો. શીખ, મુસ્લિમ અને યહૂદી સમુદાયમાં ચિંતા પ્રસરી. 140 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જાપાનમાં કોઈ મહિલા વડાપ્રધાન બનશે. સાને તાકાઇચીના નામની મંજૂરી. યુક્રેનમાં રશિયાના આડેધડ હુમલા. સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટ પર ડ્રોન મિસાઇલથી પ્રહાર. ટ્રમ્પના ગાઝા પ્લાનને ઝટકો. અમેરિકાની અપીલ બાદ પણ ઇઝરાયલનો હુમલો. 6 લોકોના મોત. તો મિત્રો, યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાનો મોટો ભીષણ હુમલો જોવા મળ્યો. ટ્રેનના કુરચા ઉડ્યા. 30 લોકોના મોત પણ થયા. તો મિત્રો, આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો, ડેલી 6 વાગે સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જય હિન્દ, જય જય ગરુ ગુજરાત, વંદે માતરમ.